હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું આપણા પહેલા ફૂડ વ્લોગમાં. બરાબર, તો આપણે આજે પહોંચી ગયા હતા શ્રી સોનલ કચ્છી દાબેલીના વડાપાઉં, કે જે આવેલું છે પુનિતનગરમાં નંદનવન ડેરીની એક્ઝેક્ટ આમ. અને જે કોઈ પણ એમ મારી જેમ વડાપાઉંના દાબેલીના જે આમ ફેન્સ હોય ને, શું કે ડાય હાર્ટ ફેન, એમ મોઢામાં પાણી આવી જાય નામ સાંભળતા, એના માટેની આ ખાસ જગ્યા છે. બરાબર, એકવાર તમે આવજો ને ટ્રાય કરજો, પછી તમે આપણને યાદ કરશો. જો આપણે આવી ગયા છે વડાપાઉં દાબેલી. હવે વડાપાઉંની તો વાત કરું તો બરોબર, સ્વાદમાં એક નંબર જ છે, પણ ભેગા જે પટ્ટી મરચાં આપે ને બાપુ, એમાંય સ્વાદ એક નંબર છે. ઓલું બીજાની જેમ નહીં કે તેલવાળું આમ લથપથ મરચાં ભર્યા હોય ને તમે ખાઓ એટલે તમને ખાધા પછી સ્વાદ તો ન જ આવે, એસિડિટી એ થાય, પણ એવું જરાય નહીં. અને બાકી ટેસ્ટમાં તો કાંઈ ઘટે એમ જ નથી. બરાબર, અને તમારા ખાસ જે ભાઈબંધુ હોય અમારી જેમ વડાપાઉં દાબેલીના ફેન્સ, એને ખાસ શેર કરજો અને એકવાર જરૂરથી ટ્રાય કરજો. ને ભાઈની સ્પીડ જોઈ લ્યો, અને જૂના જાણીતા. બરાબર, ભાઈએ ઉપર લખેલું છે જૂના જાણીતા. ને આજે હું 7-8 વર્ષથી જ્યારે હું ખાઉં છું, અને સ્વાદમાં હજુ એવો ને એવો ટેસ્ટ, અને કાંઈ ઘટે જ નહીં બાપુ. બરાબર, તો તમારા ભાઈબંધ દોસ્તારોને શેર કરી દેજો, અને એકવાર તો મસ્ટ ટ્રાય કરજો. અને આપણે કહીએ ને આપણી સ્ટાઇલમાં, તો ભાવે તો જ આ, બાકી બાવળિયાના ઘા. બરાબર, તો હવે નેક્સ્ટ વિડીયો હવે તીખા ભેગું કંઈક મીઠું જોઈએ ને, ચાલો હું તમને એક અલગ જગ્યાએ રાજકોટમાં ફેમસ એક મીઠી મધુરી અને ઠંડક આપતી જગ્યાએ તમને લઈ જાઓ. તો ફટાફટથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર, અને ફોલો કરજો ફટાફટ, એટલે હું તમને હવે નેક્સ્ટ બ્લોગમાં નેક્સ્ટ જગ્યાએ મીઠી જગ્યાએ લઈ જાઉં. ચલો મિલતે હૈ.